ચાલો મિત્રો, આજે આપણે વાડીએ આવી ગયા છે અને આપણે આજે મગફળીમાં ખાતર નાખવાનું છે. લીંબોળી ખોળ, એરંડી ખોળ, એની સાથે ગ્રીન ઇન્ડિયા ખાતર જે આવે છે એનો મિક્સ કરી અને પછી મગફળીમાં આપણે નાખવાનું છે. મિત્રો, ગ્રીન ઇન્ડિયા ખાતરનું રિઝલ્ટ બહુ સોલિડ છે. મગફળી પીળી પડતી હોય કે પછી મૂંડા આવવાની તૈયારીમાં હોય ત્યારે એમાં ખૂબ જ ફાયદો થાય છે. તો આપણે હવે શરૂઆત કરી. મગફળીમાં ઉનાળે લીંબોળી ખોળ, એરંડી ખોળ 20 કિલો આપણે ઉપયોગ કરેલો અને હવે આ બીજો ડોઝ છે તો એમાં આપણે 10 કિલો વીઘે ગ્રીન ઇન્ડિયા ખાતરનો ઉપયોગ કરવાનો છે. મિત્રો, ઘણા ફાયદા છે એમાં રહેલા બેક્ટેરિયા ઘણું કામ કરે છે. જમીન સક્ષમ બને છે અને ભરભરી રહે છે. માટે આપણે આને મિક્સ કરી અને મગફળીમાં ચાસ ઉપર વેરવાનું છે. બરાબર, એટલે એનું રિઝલ્ટ તમે જોઈ શકો છો. 1 મહિનાની મગફળી થઈ છે. માટે હર ખેડૂત આનો ઉપયોગ કરે, અનુભવ કરે કે આના ઘણા ફાયદા છે, લાભ છે. જમીન સક્ષમ બને છે. એમાં રહેલા બેક્ટેરિયા મૂંડામાં કામ કરે છે. પીળી પડતી હોય તો એ કાળસ પણ કામ કરે છે, ફૂગમાં કામ કરે છે. માટે ખેડૂત મિત્રો, હું જામનગરથી દ્વારકેશ પ્રાકૃતિક ફાર્મ પ્રાકૃતિક ખેતી 5 વર્ષથી કરું છું. મારો અનુભવ અને તમે પણ એકવાર અનુભવ કરો તો તમને ખ્યાલ આવશે કે ગ્રીન ઇન્ડિયામાં કેટલી તાકાત છે. મિત્રો, તો તમે પણ આ ગ્રીન ઇન્ડિયાનો ઉપયોગ કરી